તો આ તરફ રાજકોટના ધોરાજીમાં પણ ડુંગળી મુદ્દે હલ્લાબોલ। ધોરાજી કિસાન સંઘે નિકાસ પર પ્રતિબંધ હટાવવા માટે આવેદનપત્ર આપ્યું। કોંગ્રેસ નેતા પાલ આંબલિયા પણ ડેપ્યુટી કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ખેડૂતોએ રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યું। ધોરાજી ડુંગળી નિકાસ પ્રતિબંધ હટાવવા માટે ઉગ્ર માંગ। ધોરાજી કિસાન પુત્રએ ડુંગળી નિકાસ પ્રતિબંધ હટાવવા આવેદનપત્ર આપ્યું। ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને નિકાસ પ્રતિબંધ પર નિર્ણય પરત ખેંચવાની માંગ કરી। સરકાર ત્રણ કાળા કાયદાઓને ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે સફળ કરવા માટે ખેડૂતોને હેરાન પરેશાન કરે છે અને પોષણક્ષમ ભાવ ન મળે એના માટે પૂરતા પ્રયત્નો કરે છે। કિસાન કોંગ્રેસે અમે લેખિતમાં રજૂઆત કરી છે, વિરોધ પક્ષના નેતાએ લેખિતમાં રજૂઆત કરી છે અને આજે જાહેર માધ્યમોના માધ્યમથી કહું છું કે સરકારે જો કાં તો નિકાસબંધી હટાવવી જોઈએ અથવા તો ખેડૂતોને નિકાસબંધી પહેલાં જે ભાવ મળતા હતા એ ભાવ મળવા જોઈએ। નહીં મળે તો કિસાન કોંગ્રેસ આ દરેક જે જગ્યાએ ડુંગળી પકવતો વિસ્તાર છે એ ડુંગળી પકવતા વિસ્તારમાં ડુંગળી યાત્રા કાઢવાની ફરજ પડી તો યાત્રા કાઢી અને અમે સરકાર સામે સતત લડતા રહીશું।